હેલો દોસ્તો, આજના લેક્ચરમાં આપણે પ્રોફિટ અને લોસના જે 1 થી 30 સુધીના ક્વેશ્ચન છે, જે આપણે પદદર્શક એપ્લિકેશન ઉપર ફ્રી પીડીએફ આપવામાં આવે છે, એને આપણે 1 થી 30 સુધીના આપણે સોલ્યુશન કરાવીશું. પહેલાં થોડુંક પ્રોફિટ અને લોસ વિશે. પ્રોફિટ લોસ એટલે આપણે નફો ખોટ. તો એના વિશે હું તમને થોડુંક બેઝિક કરાવી દઉં, પછી આપણે ડાયરેક્ટ ક્વેશ્ચન સોલ્વ કરીશું. નફો ખોટમાં આપણે 3 વસ્તુ મેઇન યાદ રાખવાની. એક છે મૂળ કિંમત, પછી એના ઉપર જે અમુક એમઆરપી આવે, મતલબ જે વેપારીને જે કિંમતે આપણને વસ્તુ મળતી હોય વેપારીને, એને આપણે મૂળ કિંમત કહીશું. પછી વેપારી જે છાપવા માટે આપે કે ભાઈ આ ભાવે આપણે વેચવી છે, એ ભાવ આપણે એ છાપે, તો એને આપણે છાપેલી કિંમત કહીશું, બરોબર. અને પછી છાપેલી કિંમત ઉપર ડિસ્કાઉન્ટ આપે, અમુક વસ્તુ ડિસ્કાઉન્ટ આપે છે, અથવા આપણે એને ગુજરાતીમાં કહીએ તો વળતર આપે છે, તો એને આપણે શું કહીશું કે ભાઈ છાપેલી કિંમત ઉપર જે વળતર અથવા ડિસ્કાઉન્ટ આપી અને જે કિંમતે વેચે એને આપણે વેચાણ કિંમત કહીશું. આ 3 વસ્તુ યાદ રાખવાની છે. હવે મૂળ કિંમત કરતાં વેચાણ કિંમત વધારે હોય તો આપણે શું થયું હોય? નફો થયો હોય. અને જો મૂળ કિંમત કરતાં વેચાણ કિંમત ઓછી હોય તો શું થયું હોય? ખોટ. કે ભાઈ 100 રૂપિયામાં આપણે વસ્તુ કોઈ લીધી હોય, એને આપણે 80માં વેચી હોય, તો આપણને કેટલા 20ની ખોટ ગઈ છે, બરાબર. તો ત્યાં આપણે વેચાણ કિંમત જે છે એ મૂળ કિંમત કરતાં ઓછી છે. પછી જો આપણે એને 120 રૂપિયામાં વેચી હોય તો 20 રૂપિયાનો આપણને શું થયો? નફો. તો એ આપણી વેચાણ કિંમત મૂળ કિંમત કરતાં વધારે છે, તો ત્યારે શું થાય છે? નફો થાય છે. બસ આ બેઝિક વસ્તુ છે. આમાં હું તમને કોઈ સૂત્ર નહીં કરાવું કે ભાઈ યાદ રાખો સૂત્રો આ તે. આટલું બેઝિક યાદ રાખશો એટલે પછી આપણે આગળ દાખલા સોલ્વ કરીશું. આમાં કોઈ સૂત્રો યાદ રાખવાનું નથી. જો તમે પર્સન્ટેજવાળું ચેપ્ટર નહીં જોયું હોય તો આ ચેપ્ટરમાં એટલી વધારે ખબર નહીં પડે, એની હું ગેરંટી આપું છું. કેમ કે હું ડાયરેક્ટ રેશિયો બનાવીશ, પર્સન્ટેજથી ડાયરેક્ટ રેશિયો બનાવીશ, એ મેં આગળના ચેપ્ટરમાં કરાવેલું છે. ચલો પહેલો ક્વેશ્ચન જોઈએ. રવિ એક વસ્તુ 650માં ખરીદી, તેને 26% નફા ઉપર વેચી, તો રવિ તે વસ્તુ કેટલા રૂપિયામાં વેચી હશે? એટલે કે જો 650ની વસ્તુ હતી, એમાં 26% નફો છે, તો આપણે એમ પણ કહી શકીએ કે મેં તમને આગળ પર્સન્ટેજમાં શીખવાડેલું કે 650 છે, એના 26% એટલે નફો છે, બરાબર. તો આને આપણે આવી રીતે પણ લખી શકીએ કે ભાઈ 260ના 65%. એવું શું કામ કર્યું કે ભાઈ 65% એટલે આપણે ફ્રેક્શનમાં લખતા શીખવાડ્યું છે કે 30/20. તો હવે અહીંયા આપણે 65%ને આપણે શું લખી શકીએ કે ભાઈ 30/20 એવી રીતે લખી શકીએ. તો એનું શું થશે? 260 ગુણ્યા 30/20. આપણી ગણતરી સહેલી કરવા માટે મેં કહ્યું છે. તો અહીંથી આપણે છેદ ઉડાડીએ તો કેટલા થશે? 13, અને 13 નો વર્ગ 169. એટલે કે આપણી કિંમત હતી જે 650 હતી અને 169નો આપણને નફો થયો છે. આપણને પૂછેલું છે કે કેટલા રૂપિયા વેચી હશે. બસ સરવાળો કરવાનો છે. 9, 6, 7, 8, 819 રૂપિયા જે છે આપણો જવાબ થશે. આને બીજી રીતે પણ કરી શકાય કે 26%ની આપણે જોઈએ તો ડાયરેક્ટ આવી રીતે પણ કરી શકાય કે ભાઈ 650 ગુણ્યા 126, કેમ કે આપણે 26% નફો મળે છે, તો એને 126% ઉપર વેચી હશે. આપણે જે 650 છે એને આપણે 126% ઉપર વેચી હશે. તો ડાયરેક્ટ પણ આપણે લખી શકીએ કે ભાઈ 126%. ટકા એટલે છેદમાં 100. અહીંયાથી આપણે છેદ ઉડાડીએ 0, 0, 5 દુ 10 અને 13 પંચા 65. અને અહીંથી તમે છેદ ઉડાડશો એટલે 63, 13 છક 78 અને 13 તરી 39. તો અહીંથી પણ જવાબ તો એ જ આવશે, 819. બંને રીતે આપણે કરી શકીએ. આપણે 2 મેથડ શીખવાડી. નેક્સ્ટ છે, પ્રદીપ ₹625માં એક પુસ્તક ખરીદે છે. જો અમુક તાત્કાલિક જરૂરતને કારણે તે રવિને 550માં વેચી દે છે, તો નુકસાની ટકાવારી શોધો.
હવે 625માં લીધું હતું બરોબર, અને કેટલા 550માં વેચી દીધું, તો ઓબ્વિયસ વાત છે કે અહીંયા ખોટ ગઈ હશે, એટલે કે નુકસાન ગયું હશે. તો અહીંયા આપણે બીજું કંઈ પ્રોસેસ નહીં કરીએ કે કંઈ ગણતરી નહીં કરીએ. હું તમને સિમ્પલ રેશિયો બનાવીને શીખવાડીશ કે ભાઈ 0 થી 0, સોરી 0 તો છે ને, આનો આપણે રેશિયો લઈ લઈશું, એનાથી ગણતરી જલ્દી થશે. અહીંયા 110 ગુણ્યા 5 લખી શકીએ, અને અહીંયા શું લખી શકીએ 125 ગુણ્યા 5. તો 5 થી 5 કેન્સલ થયા, આને આપણે 22 પંચા 110 ને 25 પંચા 125. તો આપણો રેશિયો શું મળ્યો 25 અને 22નો. હવે જુઓ અહીંયા ખોટ કેટલી ગઈ છે, 3ની ખોટ ગઈ છે. કેટલા ઉપર ગઈ છે 25 ઉપર, તો 3/25, અને એને 100 વડે ગુણી દઈએ એટલે આપણને ટકા મળી જાય. તો 25 ચોક 100 એટલે 12% જે છે આપણો જવાબ, કે ભાઈ 12%ની ખોટ કઈ હશે. હવે મૂળ કિંમત અને વેચાણ કિંમતનો ગુણોત્તર આટલો છે, તો નફાની ટકાવારી શોધો. એનો મતલબ શું થયું કે આપણે મૂળ કિંમત 10 આપેલી છે અને વેચાણ કિંમત 11 છે, તો નફો કેટલો થયો, આપણે 1નો નફો થયો. કેટલી ઉપર થયો 10 ઉપર થયો 1નો નફો, તો એનો ગુણ્યા આપણે 100 કરી દઈએ એટલે આપણને ટકામાં મળી જાય. તો અહીંયાથી ડાયરેક્ટ આપણે 10% જવાબ. જો કોઈ વ્યક્તિ કિસમિસ 320 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે ખરીદે છે અને તેને 6 રૂપિયા પ્રતિ 25 ગ્રામના ભાવે વેચે છે, તો નફા નુકસાનની ટકાવારી કેટલી હશે? હવે બંને આપણે એકમાં અહીંયા કિલોગ્રામમાં આપેલું છે અને અહીંયા આપણને ગ્રામમાં ભાવ આપેલો છે. તો પહેલાં તો આપણે શું કરશું, કાં તો આને ગ્રામમાં ફેરવી લઈશું અને કાં આને કિલોગ્રામમાં ફેરવી લઈશું, એટલે આપણે ગણતરી કરવામાં સરળતા રહે. હવે આને આપણે કિલોમાં રહેવા દઈએ, આને આપણે ગ્રામ છે એને કિલોગ્રામમાં ફેરવી દઈએ. તો ભાઈ એક વસ્તુ તો ખબર હોવી જોઈએ કે 1000 ગ્રામ હોય ત્યારે 1 કિલોગ્રામ થાય. તો આપણે કેટલા છે 25 ગ્રામ છે, તો કેટલા કિલોગ્રામ થાય, તો 25/1000, 1/40. આ આપણને શું મળ્યું, કિલોગ્રામમાં મળ્યું, કે ભાઈ 1/40 કિલોગ્રામ છે. હવે શું કીધું છે કે 320 રૂપિયા 1 કિલોગ્રામના ભાવે ખરીદે છે, એટલે કે 320 રૂપિયા 1 કિલોગ્રામના 320 રૂપિયા છે. એક સેકન્ડ, આપણે આવી રીતે નહીં કરીએ, થોડુંક લેન્થી થઈ ગયું. 25 ગ્રામે 6 રૂપિયા છે બરોબર, 25 ગ્રામે 6 રૂપિયા છે. તો આપણે શું કરવાનું, 1000 ગ્રામના કેટલા રૂપિયા થાય એ આપણે ડાયરેક્ટ જોઈ લઈએ. તો અહીં 1000 કરવા માટે ગુણ્યા 40 કરવા પડે, તો જ આપણે 1000 ગ્રામ થાય. તો 6 ગુણ્યા અહીંયા પણ ગુણ્યા 40 કરીએ તો 240 રૂપિયા જે છે એ આપણી શું મળી ગઈ, વેચાણ કિંમત, કે ભાઈ 320 રૂપિયામાં એને ખરીદ્યા હતા અને વેચા કેટલા 240 રૂપિયામાં. તો હવે એને ખરીદ્યા હતા 320માં અને 240માં વેચ્યા, તો એનો ખોટ ગઈ હશે. તો આપણને નફા નુકસાનની ટકાવારી પૂછી છે. તો હવે અહીંથી મેં શું કીધું કે રેશિયો બનાવી લેવાનો, ભાઈ 0 થી 0 કેન્સલ, 8 ચોક 32 અને 8 તરી 24. તો કેટલો રેશિયો મળ્યો, 4 અને 3નો. આ શેનો રેશિયો મળ્યો, કોઈ પહેલી 320 હતી એ આપણી મૂળ કિંમત હતી, અને જે 240 હતી એ આપણી વેચાણ કિંમત હતી. તો વેકી અને મૂળ કિંમતનો જે રેશિયો મળ્યો આપણને 3 અને 4નો મળ્યો છે. હવે અહીંયા મૂળ કિંમત આપણી 4 આવી રેશિયોમાં અને વેચાણ કિંમત 3 આવી. તો આપણો નુકસાન કેટલું ગયું, કે ભાઈ 1નું નુકસાન ગયું, આપણી મૂળ કિંમત ઉપર નુકસાન ગયું છે. તો કેટલી મૂળ કિંમત હતી 4, તો 4 ઉપર 1નું નુકસાન, અને 1/4 એટલે 25% આપણો જવાબ. જો એક પુસ્તક 300% નફા પર વેચવામાં આવે તો મૂળ કિંમત અને વેચાણ કિંમતનો ગુણોત્તર શોધો. હવે 300% નફો છે. ધારો કે મૂળ કિંમત આપણી 100 રૂપિયા હોય, તો એની 300% એટલે 300 રૂપિયા તો ખાલી નફો છે, આ ખાલી આપણો નફો છે.
બરોબર. હવે 100 રૂપિયાની વસ્તુ હોય, 300 રૂપિયા નફો કમાણા હોય, તે વેચી કેટલામાં હોય? 400 રૂપિયામાં આપણે વેચી હોય તો 300 રૂપિયા નફો થાય. આપણને પૂછેલું છે મૂળ કિંમત અને વેચાણ કિંમતનો ગુણોત્તર. તો 400 છે એ આપણી વેચાણ કિંમત છે અને 100 રૂપિયા છે આપણી મૂળ કિંમત છે. બંનેનો ગુણોત્તર પૂછેલો છે, તો 100 અને 400નો ગુણોત્તર લઈ લો એટલે 1 અને 4નો ગુણોત્તર. સી આપણો જવાબ છે. એક જૂનું પ્રિન્ટર 4800માં ખરીદવામાં આવ્યું હતું. હવે તેના સમારકામ પર 500 રૂપિયા ખર્ચવામાં આવ્યા. 4800માં લીધું, 500 બીજા ખર્ચા અને હવે 63-60માં વેચવામાં આવ્યું હતું. નફાની ટકાવારી જણાવો. હવે જો એને 4800 રૂપિયામાં તો એને લીધું હતું, બરોબર, અને 500 બીજા ખર્ચા, તો એના ખીચામાંથી ટોટલ કેટલા રૂપિયા ગયા? જેને ખરીદ્યું હોય એના રૂપિયા ટોટલ કેટલા ગયા? કે ભાઈ 4800 ને 5, 5300 રૂપિયા જે છે એની મૂળ કિંમત થઈ ગઈ, કેમ કે 500 રૂપિયા તો એને રિપેર કરવામાં ખર્ચ કર્યો છે. તો હવે મૂળ કિંમત આપણે અહીંથી કેટલી મળી? 5300 રૂપિયા મળી. 5300 રૂપિયા મૂળ કિંમત હતી. અને વેચ્યું કેટલામાં? આપણે 6360માં આટલામાં વેચેલું છે. તો આપણે રેશિયો લઈએ 0 થી 0, 530 અને 636. તો કેટલાનો આપણે ફાયદો થયો? 70 ના 106નો આપણે 106 રૂપિયાનો ફાયદો થયો. આપણે આગળ છેદ નથી ઉડાડતા. 106 રૂપિયાનો ફાયદો કેટલા ઉપર થયો? આપણે મૂળ કિંમત તો 530 હતી, 106 રૂપિયા કેટલા? 530 ઉપર. ટકામાં ફેરવા માટે આપણે 100 વડે ગુણી દઈશું. અહીંયા છેદ ઉડાડીએ 10 થી 10, 53 દુ 106. તો 20% જે છે આપણો જવાબ છે. હવે એક કરિયાણા વેપારીએ 10 કિલોગ્રામ ચોખા 700 રૂપિયામાં ખરીદ્યા. હવે પરિવહન પર અમુક રકમ ખર્ચ કરી પછી તેને 1400 રૂપિયામાં વેચી દીધા. તો કરિયાણાના વેપારી દ્વારા કમાયેલ નફાની ટકાવારી 30% હોય તો પરિવહન પર કેટલા રૂપિયા ખર્ચાય છે? હવે છેલ્લે આપણને એક વસ્તુ કીધેલી છે કે ભાઈ તેને વેપારીને છે 30% નફો થાય છે અને એને કેટલા? 1400 રૂપિયામાં વેચેલા હતા. તો 30% નફો થતો હોય તો આપણે 100ની વસ્તુ એને કેટલામાં? 130માં વેચી હશે. એટલે કે 100% હોય તો એને 30% નફો થયો તો 130% એ વેચેલી હશે. તો અહીંથી આપણે 130% જે છે એની કિંમત આપણને કેટલી આપેલી છે? ભાઈ 1400 રૂપિયા આપેલી છે. તો આપણે પહેલાં તો 100% જોઈ લઈએ. તો 100% એટલે કેટલા થાય? ભાઈ 1400 ગુણ્યા 100 છેદમાં 130. 0 થી 0 એટલે 14000 ભાગ્યા 13. આ જે છે આપણો મૂળ કિંમત આવી ગઈ કે ભાઈ એને પરિવર્તન ખર્ચ કરેલો એના પછી આ જે છે એટલી મૂળ કિંમત થઈ હશે. પણ આપણને તો ખાલી પરિવહન ખર્ચ પૂછેલો છે, બરોબર. તો હજી આમાંથી આપણે 700 બાદ કરવાના છે, કેમ કે આ જે છે એ કઈ રકમ મળી આપણને? કે ભાઈ જેની મૂળ કિંમત હતી 700 વત્તા જે પરિવહન ખર્ચ હતો એ રકમ આટલી આવી. તો એમાંથી આપણે 700 બાદ કરી દઈએ તો આપણને પરિવહન ખર્ચ મળી ગયો. તો 14000 ભાગ્યા 13 માઇનસ 700, 13 સત્તા 91 એટલે 14000 માઇનસ 9100 અને છેદમાં 13. તો કેટલા વધ્યા? 0 0 40 ને 49. 4900 છે 4900 એને આપણે 13 વડે ભાગી દઈએ એટલે આપણે જવાબ મળી જશે. ભાગ્યા 13 કરવાના છે. 13 તરી 39 પેલા તો 3, 10 વધ્યા અને ઉપરથી 1 0, 13 સત્તા 91, 13 અઠા 104.
એટલે 380 આજુબાજુ જવાબ આવશે, કેમ કે 38 આપણો આવી ગયો. અને જો આમ ના ખબર પડે તો આપણે સિમ્પલ રીતે ભાગાકાર કરી લેવાનો કે ભાઈ આટલા હતા કેટલા, 4900 ભાગ્યા 13, 13 તરી 39, 0 1 અને 0, સોરી મેં 110 માની લીધા હતા. આપણે 13 8 104 થાય છે, એટલે 8 થી ભાગ નથી જતો, એટલે 13 7 91 કરવા પડશે. પછી આગળ ગણતરી કરવાની જરૂર નથી. 37 આવી ગયા તો 37 વાળો જવાબ એક જ છે. 377 આપણો જવાબ છે. એક માણસ એક ગાય 22,000 વેચે છે અને 10% નફો મેળવે છે. 10% નફો મેળવ્યો હોય તો 10%ની આપણે ફ્રેક્શન વેલ્યુ શું થાય છે ભાઈ? 1/10. નફો મળે છે, મૂળ કિંમત 10 હોય તો વેચાણ કિંમત કેટલી થાય? 10 ઉપર 1નો નફો, તો 11 મહિને વેચી હશે. 11ની કિંમત આપણને શું કીધું છે ભાઈ? 22,000 છે. તો 10 જે છે આપણી મૂળ કિંમત હશે, તો એની કિંમત આપણને કેટલી મળી? 20,000 રૂપિયા. કેમ કે અહીંયા 2 વડે ગુણાકાર થાય છે, તો અહીંયા પણ ગુણ્યા 2 થાય છે. હવે 14% નફો મેળવવા માટે તે ગાય કઈ કિંમતે વેચવી પડે? હવે 20,000 મૂળ કિંમત હતી, એની ઉપર આપણે 14% નફો મેળવવો છે, બરોબર? કેમ કે નફો હંમેશા મૂળ કિંમત ઉપર જ મળે. તો 14 દૂને 28, કેટલા? 2800 નફો મળે તો જ આપણે 14% નફો મળે. આમે ડાયરેક્ટ આપણે કીધેલું કે ભાઈ 20,000 છે ગુણ્યા 14% કરવા હોય, પર્સન્ટેજથી 2 0 કેન્સલ, 14 દુ 28 અને 2 0 વધે એમના. આવી ગણતરીઓ થોડીક ઝડપી મગજમાં કરતા શીખવાનું. તો 20,000 એ અને 2800 બીજા, તો કેટલા? 22,800 છે, એ આપણો જવાબ છે. એક હેર ઓઇલ પ્રોડક્ટને 336માં વેચી 12% નફો થયો છે. 12% નફો થયો એટલે 100 હતો, 112% એ વેચવું હશે, એ આપણી વેચાણ કિંમત હશે. એ કેટલામાં વેચવું? 336માં. તો 112%ની વેલ્યુ કેટલી છે? 336 રૂપિયા. આપણે રૂપિયામાં કિંમત છે 336, ટકામાં જોઈએ તો 112. તો હવે 100% જે છે એ આપણી શું હશે? મૂળ કિંમત હશે. તો 100% બરાબર કેટલા? અહીંયા જુઓ ગુણ્યા 3 થાય છે, તો અહીંયા પણ ગુણ્યા 3 કરવાનું. 3 કઈ રીતે થાય છે કે ભાઈ 100 અને આવી રીતે ભાગ પાડી દેવાના. 100 + 12 અને ગુણ્યા 3 કરો. 100ના 3 ગણા 300 અને 12ના 3 ગણા 36, તો 336. તો 300 રૂપિયા જે છે એની શું હશે? મૂળ કિંમત. હવે શું કીધું છે કે નફો ઘટાડીને 9% કરવામાં આવે. હવે 300 રૂપિયા મૂળ કિંમત છે, નફો આપણે 9% કરી દઈએ તો વેચાણ કિંમત કેટલી હોય? 300ના આપણે 9% નફો મળે છે, 300 ગુણ્યા 9% એટલે 27 રૂપિયા આપણને નફો મળે જો 9% કરીએ તો. 300 રૂપિયા ઉપર 27નો નફો મળતો હોય તો કેટલામાં વેચ્યું હોય? 327 રૂપિયામાં વેચે, એ આપણો જવાબ. એક વેપારી એક વસ્તુની મૂળ કિંમત કરતાં 16% ઓછા ભાવે વેચે છે. હવે મૂળ કિંમત આપણે 100 ધારી લેવાની. ગમે ત્યારે આપણે આવું આવે ને ત્યારે મૂળ કિંમત વધારે તો 16 ધારીને કરીશું. 16% ઓછા ભાવ હોય તો 100ના 16% એટલે 16 છે એટલે ઓછું. તો 100 રૂપિયાની મૂળ કિંમત હતી અને 84 રૂપિયા શું થઈ? એની વેચાણ કિંમત થઈ. આ બધું લખવાનું ન હોય, પણ આ તો આપણે શીખડાવવા બેઠા છીએ એટલે લખવું પડે છે. તો તેણે 192.20 રૂપિયા વધુમાં વેચ્યું હોય તો તેને 15% નફો થયો હોય. હવે શું કીધું છે? અચ્છા, આને આપણે આવી રીતે થોડુંક ચાર્ટ ટાઈપનું બનાવીએ એટલે આપણને વધારે સમજ પડે. હવે 100 રૂપિયા હતું, બરોબર? પહેલાં 16% ઓછા ભાવે, એટલે પહેલાં તો 84 રૂપિયામાં વેચવું હશે. હવે એમ કીધું છે 192 રૂપિયા વધુ વેચ્યું હોત તો 15% નફો થયો હોય. તો 100ના 15% નફો હોય તો કેટલા? 115 રૂપિયામાં વેચ્યું હોત. પણ અહીંયા જે છે આપણે કેટલા રૂપિયા વધારે લીધા છે?
આપણે રકમમાં આપેલી છે 192.20 રૂપિયા, પણ અહીંયા આપણે જે ચાર્ટ બનાવ્યો એમાં કેટલા આવ્યા કે ભાઈ 15 ને 16 પહેલાં, એટલે 29 જે છે એની કિંમત આપણને મળી 192.20 રૂપિયા. બરાબર. આપણને શું પૂછ્યું છે? નવી વેચાણ કિંમત કેટલી છે? નવી વેચાણ કિંમત આપણે કેટલી છે? 115 છે. તો 115ની કિંમત કેટલી થાય? તો 192.20 છે, અને આપણે 0.2 લખીને છેદમાં 10 લખ નાખીએ. બરોબર. ગુણ્યા 115 અને છેદમાં 29. હવે છેદ ઉડાડીએ તો 29 પહેલાં તો 1922 છે, એને આપણે 29 વડે છેદ ઉડાડીએ. 29 10 7. ચલો છેદ કઈ રીતે ઉડાડશું કે ભાઈ 29નો ઘડિયો તો આપણને આવડતો નથી. તો જોઈ લઈએ. 29 8 કરીએ, 8 દુ 16 ના 160 અને 8 9 72 વધી જાય છે. અચ્છા, હા, જો આમાં તમને એક ટ્રીક શીખવાડું કે 29ને આપણે કરવું હોય તો ભાઈ 29 ગુણ્યા 2 કેટલા થાય? 58 થાય. 29 દુ 58 થાય. એના ગુણ્યા હજી આપણે 4 કરીએ. 58 ગુણ્યા આપણે 4 કરીએ. 58 દુ તો આપણે કેટલા થઈ જાય? 116 થઈ જાય. પણ એ આપણે એના ગુણ્યા હજી 2 કરશું તો વધી જશે. આપણે પહેલાં તો 58ને આપણે સોરી 29ને આપણે 4 નહીં, આપણે 58 થયા. બરાબર. હવે 29 ગુણ્યા 4 કર્યા હોત તો કેટલા થાત? તો ભાઈ 116 થાત. હજી આપણે 58 બીજા એડ કરીએ. કેમ આજે આમ થાય છે? ચલો ડાયરેક્ટ જ છેદ ઉડાડીએ. 8થી તો નથી થતા. 29 7 7 દુ 140, 7 9 63 વધી જાય છે. 29 6 વડે છેદ ઉડશે. 29 6 6 દુ 12 અને 6 9 54 174. અહીંયા વધ્યા કેટલા? 18 વધ્યા. 2 ઉપરથી આવ્યા. હજી 29 6 વડે હજી છેદ ઉડશે. આપણે કઈ ભૂલ કરી છે? કેમ કે જવાબ પોઈન્ટમાં જાય છે. ફરી વાર ચેક કરી લઈએ. 100 16 ઓછા 84 115 16 15. અચ્છા, અહીંયા કીધું આમ કેમ થાય છે? અહીંયા આપણે કેટલા 31 રૂપિયા વધારે લીધા છે. બરોબર. હું ક્યારનું 29 લઈને ચાલુ છું. મેં કીધું આમ કેમ થાય છે? અચ્છા, 31 રૂપિયા વધારે હોય તો આપણે કેટલા 31 જે આવ્યા, કેમ કે અહીંયા આપણે 31 આવ્યા, પણ હકીકતમાં આપણને આપેલા છે 1922. તો 1922 જે છે 31ની કિંમત છે. હવે આપણને પૂછેલી છે નવી વેચાણ કિંમત. નવી વેચાણ કિંમત આપણી કેટલી છે? 115. તો 115 બરાબર કેટલા થશે? તો 1922 ગુણ્યા 115 છેદમાં 31. હવે આપણે 1922 છે એને 31 વડે ભાગીને જોઈ લઈએ. 31 8 7 9 6 6 વડે જશે 186. તો અહીંયા 6 વિધા અને 2 31 દુ 62 0 0. આ કેટલા 62 વડે આપણે છેદ ઉડ્યા. હવે 115 ગુણ્યા 62 કરવાના છે. તો આપણે 115 છે એના ગુણ્યા 60 કરશું અને વત્તા 2 આવી રીતે કરીને ઝડપી થશે. કેમ કે 115 ગુણ્યા 6 કરીએ તો 15 6 90 અને 6 એટલે 690 વત્તા 115 દુ કેટલા થાય? 230.
093 કેમ આમ થાય છે? આજ કંઈક ભૂલ કરું છું. અચ્છા, અહીંયા આપણે પોઈન્ટ હતો તો હજી ગુણ્યા 10 અહીંયા બાકી રહી ગયા હતા આપણે લખવાના, બરોબર. તો અહીંયા 690 થયા હતા અને આના 230 થયા હતા અને છેદમાં તો આપણે 10 હતા જ તે. 093 12 નો બગડો હજી કંઈક લો. અચ્છા, અહીંયા ડબલ 0 આવશે. 115 ગુણ્યા 60 કરવાના છે. હવે પહેલા તો શું કરશું, 115 ને 6 વડે ગુણી દઈએ તો 600 ઈ 100 અને 15 છક નહીં એટલે 6900 એ થશે અને પ્લસ 230. તો આ કેટલા થયા આપણે? 7130. તો 7130 અને છેદમાં તો આપણે 10 છે જ તે, એટલે જવાબ આપણો આવશે 713. થોડોક અટપટો ગણતરી વાળો છે, બીજું કંઈ નથી. ચલો નેક્સ્ટ જોઈએ. 16800માં એક ટીવી સેટ વેચવાથી 20% નફો થાય છે. જો ઉત્પાદન ખર્ચ 20% વધારવામાં આવે તો 20% નફો મેળવવા નવા સેટની કિંમત, નવી વેચાણ કિંમત શોધો. પહેલાં તો શું હતું, આપણે ધારી લઈએ આ રૂપિયાને આપણે ગોળી મારો. પહેલાં આપણને શું કીધું હતું કે 20% નફો થાય છે. 100 રૂપિયા કિંમત હતી, 20% નફો એટલે 120માં પહેલાં વેચી હશે. હવે શું કીધું છે કે ઉત્પાદન ખર્ચ 20% વધારવામાં આવે છે. 100 રૂપિયા હતી એનો ઉત્પાદન ખર્ચ હજી 20% વધી ગયો. અને આપણે અહીંયા જૂની વેચાણ કિંમત લખી લઈએ, બરોબર. ઉત્પાદન ખર્ચ 20% વધી ગયો તો હવે નવી મૂળ કિંમત કેટલી થઈ ગઈ? ભાઈ પહેલાં 100 રૂપિયામાં વસ્તુ બનતી હતી, હવે 120 રૂપિયામાં બને છે. તો 120 રૂપિયામાં જે છે એ આપણી નવી મૂળ કિંમત થઈ ગઈ. હવે એની ઉપર આપણે 20% નફો મેળવવાનો છે. તો આની ઉપર આપણે 20% નફો મેળવવો હોય તો 120ના 20% કેટલા થાય? 24 થાય. હવે 120 ઉપર 24 એટલે 144. હવે શું કીધું છે? આ જે છે આપણી નવી વેચાણ કિંમત થઈ ગઈ. આપણે નવી વેચાણ કિંમત જ પૂછી છે. હવે પહેલાં તો આપણે 120માં આપણે વેચતા હતા, બરોબર. જૂની વેચાણ કિંમત આ હતી અને આ નવી વેચાણ કિંમત છે, આ જૂની છે. પહેલાં આપણે 16800માં વેચી હતી. તો પહેલાં તો આપણે કેટલા 120માં વેચી હતી? 100 આની ઉપર જોઈએ તો આપણે 120માં વેચી હતી. એની કિંમત કેટલી છે? 16800. અને નવી વેચાણ કિંમત આપણે કેટલી હતી? 144. તો એની કિંમત આપણે જોઈએ તો 16800 144 છેદમાં 120. આવા દાખલા ઓપ્શન ઉપરથી પણ જઈ શકાય, કેમ કે 144 એટલે આપણે 16 ગુણ્યા 9 144 થાય. ઓપ્શન જે છે ને 9ના મલ્ટિપલમાં હોવો જોઈએ. 8 ને 1 9, 8 ને 4 12. આ નથી, કેમ કે 9નો મલ્ટિપલ હોવા માટે સરવાળો છે આપણે 9નો મલ્ટિપલ હોવો જોઈએ. કાં તો 9 અથવા 18 અથવા 27 36 આવા મલ્ટિપલ આપણે સરવાળો જે છે એ થવો જોઈએ, બરોબર. 8 ને 1 9 અને 8 ને 4 12, 12 ને 9 આનો 21 થાય છે, તો એ નથી 9નો મલ્ટિપલ. અહીંયા જુઓ 8 ને 2 10 ને 4 14 થાય છે, તો આ પણ નથી. અહીંયા જુઓ 6 ને 1 7, 7 ને 2 9, આ હોઈ શકે. 8 ને 1 9 અને 6 ને 1 7, 9 ને 7 16, આ પણ નથી. એક જ ઓપ્શન છે જે આપણો જવાબ છે. તો સી જે છે આપણો જવાબ છે. બાકી તો ગણતરી કરી લેવાની છેદ ઉડાડીને. 0 થી 0 12 12 144. હવે 168 અને 0 ગુણ્યા 12 કરશો એટલે આપણે જે જવાબ છે એ આવી જશે. કેટલો? 20 160. એક માણસે તેની સાયકલ 17% નુકસાન પર વેચી. જો તેને 1056માં વધુમાં વેચી હોત તો તેને 5% નફો થયો હોત. તો સાયકલની મૂળ કિંમત શોધો. પહેલાં તો આપણે 100 રૂપિયા હતી, 17% નુકસાન ઉપર વેચી હોય તો કેટલા? 83માં વેચી હોય. અને હવે આટલા રૂપિયા 1056માં વધુ વેચી હોત તો તેને 5% નફો થયો હોત.
હવે એને નફો ક્યારે થાય કે જ્યારે 1056 રૂપિયા વધુ વેચીએ તો કેટલો નફો થાય છે 5%. તો 105 જે છે આપણી નવી. પહેલા આપણે 83માં વેચતા હતા, હવે 105માં વેચીએ છીએ. તો એ કેટલા અહીંયા આપણે જોઈએ તો કેટલા વધારે મળ્યા, 17 ને 5 22 જે છે આપણે વધારો થયો. તો 22ની કિંમત આપણને રકમમાં કેટલી આપેલી છે 1056 રૂપિયા. આપણને પૂછેલું મૂળ કિંમત આપણે કેટલી ધારી હતી 100. તો ગુણ્યા 100/22. અહીંયા છેદ ઉડાડીએ, 22 પંચા 110 નહીં થાય, 22 ચોક 88, 12 ને 5 17 અને 176, 22 અઠ્ઠા 176. તો 4800 જે છે આપણો જવાબ. 22નો ઘડિયો મને આવડે છે એટલે મેં આટલા જલ્દી છેદ ઉડાડ્યા. બાકી તો આપણે શું કરશું કે 1056 ગુણ્યા 100/22. પહેલાં આપણે 11 વડે છેદ ઉડાડી દેવાના. ભાઈ આને 11 વડે ઉડાડીએ, 11 9 99 અને 6 વધ્યા બીજા, બરોબર. કેમ કે અહીંયા આવી રીતે છે 1056 ભાગ્યા 11 કરીએ છીએ, 11 9 99. તો અહીંયા કેટલા 6 વધ્યા અને 6 ઉપરથી 11 6 66. તો 96 વડે ઉડાડ્યા ત્યારે 11 ગયા, અહીંયા 2 અને હજી 48 વડે જાય. ન આવડે તો આવી રીતે છેદ ઉડાડી દેવાનો. પ્રવીણ જોઈને 10% નુકસાન ઉપર એક ટેબલ વેચે છે. 10% નુકસાન ઉપર 100 રૂપિયા હોય તો એ કેટલામાં વેચે? 10% નુકસાન એટલે 90 રૂપિયામાં વેચે. હવે જોયા તે ટેબલ આદર્શને 25% નફા ઉપર વેચે છે. આ અને 25% નફા ઉપર વેચે છે. 90ના 25% કરીએ તો 25 9 225, 22.5નો કેટલો થશે નફો? તો આના ઉપર 22.5 નફો થાય, 5 2 આટલા રૂપિયામાં એ આદર્શને વેચી હશે, બરોબર. હવે આદર્શે આટલા રૂપિયામાં ખરીદ્યું તો 112.5 જે છે એની કિંમત આપણને કેટલી આપેલી છે 2250. તો પ્રવીણ માટે ટેબલની કિંમત શોધો. તો પ્રવીણ માટે તો કેટલી હતી આપણે 100 રૂપિયા, કેમ કે પ્રવીણે 100 રૂપિયામાં લીધું હતું, એને 90માં જોઈએ ને વેચવું, એવી રીતે થાય છે. તો 100ની કિંમત આપણને પૂછેલી છે. અહીંયા જુઓ ધ્યાનથી જોઈશું ને તો ગુણ્યા 20 થાય છે. કેમ કે 1125 છે ને એના ગુણ્યા 2 કરો ને એટલે 11 દુ 2200 થઈ જશે અને 25 ના 50 આવી રીતે થાય છે, બરોબર. તો ગુણ્યા 20 કરીએ ત્યારે આ પોઈન્ટ છે એ જશે. તો અહીંયા પણ આપણે ગુણ્યા 20 કરીએ તો 2000 છે આપણો જવાબ. આરો પાસે અચ્છા, અને બીજી એક રીતે પણ હું તમને કરાવી દઉં. ચલો અહીંયા આપણે બીજી મેથડ લઈ લઈએ. ધારો કે પ્રવીણ માટે કિંમત 1 રૂપિયા હતી. હવે 10% નુકસાન ઉપર એને વેચવું તો એને 10% નુકસાન એટલે 1/10, 10 ઉપર 1નું નુકસાન એટલે 90% વેચી હશે. હવે એને પાછું 25% નફા ઉપર વેચે છે તો 25% એટલે 1/4. તો 4 હોય કિંમત તો એની નફો 1નું વાય 5 થાય છે. તો છેલ્લે કેટલા 2250માં ખરીદ્યું. તો અહીંથી આપણે જોઈએ 25 નવા થાય છે, બરોબર. 225. તો 250 વિધે અને અહીંયાથી આપણે હજી 5 વડે અહીંયા તો છેદ તો કેટલા વધ્યા 50 ગુણ્યા 40, બરાબર 2000. આ રીતે આપણને સહેલી પડશે. બંને રીતે તમે કરી શકો. આરો પાસે 10,000ની કિંમતની ઘડિયાળ છે. ભાવિનને તે 15% નફા પર વેચે છે. ભાવિન આરોને 15% નુકસાન પર પાછી વેચે છે. જો આમાં છે ને ઘણા બધા સક્સેસિવ લગાવી દે છે કે ભાઈ પેલું સૂત્ર લગાવી દે 15 + 15 ને માઇનસ, એ રીતે આમાં જવાબ નથી આવતો. થોડુંક ધ્યાનથી સમજો, થોડોક અટપટો દાખલો છે. આરો પાસે રૂપિયા 10,000 ને આપણે ભૂલી જઈએ, 100 રૂપિયા માની લઈએ, બરોબર.
આ છે આપણો આરવ છે, એની પાસે 100 રૂપિયા હતા, એને કેટલા 15% નફા ઉપર વેચી, તો એને કેટલા 115 રૂપિયામાં વેચી હશે, કોને? ભાવિનને. હવે શું કીધું? તો અહીંયા આરવ પાસે કેટલા 15 રૂપિયા વધારે મળી ગયા હશે, તો હવે આરવ પાસે કેટલા 115 રૂપિયા હતા. હવે શું કર્યું કે ભાવિને આરવને 15% નુકસાન ઉપર પાછી વેચી. અહીંથી જોઈએ તો ભાવિન પાછી આરવને કેટલા 15% નુકસાન, 15% નુકસાન શેના ઉપર? ભાઈ 115 ઉપર જે 15% નુકસાન છે એને પાછી આરવને આપી દે છે. હવે 115 ના આપણે 15% કાઢવા પડશે, 1500, 150 અને 75. એટલે કે જે 15% નુકસાન છે એની કિંમત આપણે કેટલી? 17.25 રૂપિયા. 115 માંથી 17.25 રૂપિયા આપણે હજી બાદ કરવાના. તો પહેલા તો 115 માંથી 15 જાય તો 100 આવી ગયા, અને હજી આપણે 2.25 તો હજી બાદ કરવાના છે. આને ભાગ પાડી દીધા, 15 વત્તા 2.25 આવી રીતે કરી નાખ્યું. એટલે 115 માંથી આપણે આટલો તો કાઢવાના છે. કેટલા? 115 માંથી 15 અને 2.25 બીજા કાઢવાના છે. તો આટલું જાય તો 100 વધ્યા, અને એમાંથી હજી 2.25 કાઢવાના છે. તો 100 માંથી 2.25 જાય એટલે 97.75 વધે. તો અહીંયા 97.75 રૂપિયા આરવ પાસે વેચ્યા, બરોબર. હવે શું કીધું છે ભાઈ? પહેલા તો અહીંયા 15 રૂપિયાનું એની પાસે હતા, ઓલરેડી મળી ગયા હતા. હવે એની પાસે ઘડિયાળી આવી ગઈ અને આને પાછા 97.15 રૂપિયા આપે છે. કેટલા? આવીને 97.75 રૂપિયા આપ્યા. તો અહીંયાથી પણ એને કેટલા રૂપિયા વધ્યા? 115 હતા, એમાંથી 97.75 રૂપિયા પાછા આપી દે છે, કેમ કે એટલા રૂપિયામાં એને ઘડિયાળ પાછી લઈ લીધી. તો એની પાસે ઘડિયાળ તો હતી, એ ઘડિયાળ આવી ગઈ, 97.75 પાછા આપી દીધા. કેટલામાંથી? 115 માંથી 97.75 એ પાછા આપી દીધા. તો હવે ટોટલ અહીંયા મારો તો કેટલા? 17.25 આપણે જે વધતા હતા એ જ વધ્યા. તો 17.25 નો આપણને શું થાય છે? નફો થાય છે, કેમ કે એની પાસે ઘડિયાળ તો આવી ગઈ પણ 17.25 રૂપિયા વધારાના મળ્યા છે. તો એની પાસે 100 રૂપિયાની ઘડિયાળ હતી, બરોબર. એના ઉપર કેટલા? 17.25 નો વધારો છે, તો 17.25% નફો થાય છે. એ એક વસ્તુ બીને 25% નફા પર વેચી, બી તેને અમુક નફો કમાઈને વેચી, તો સીની ખરીદ કિંમત એની ખરીદ કિંમત કરતાં 30% વધુ હોય, તો બી દ્વારા કમાયેલા નફાની ટકાવારી શોધો. અહીંયા આપણે રેશિયો બનાવીશું, એ, બી અને સી છે. શું કીધું છે કે એ બી ને 25% નફા ઉપર 4ની હોય તો કેટલાની થાય છે? 5ની થાય છે. 25% આ 4 થી 5 કેમ થયું ના આવડતું હોય તો તમારે આગળના ચેપ્ટર તમે જોયા નથી. હવે બી તેને સીને અમુક નફો કમાઈને વેચી છે, એ આપણને ખબર નથી. પણ શું કીધું છે કે જો સીની ખરીદ કિંમત, એટલે સી જે ખરીદ કિંમત છે એની ખરીદ કિંમત કરતાં 30% વધુ હોય. જો એની ખરીદ કિંમત 10 હોય તો સીની ખરીદ કિંમત 13 થાય, બરોબર. કેમ કે એમ કીધું છે ને કે સીની ખરીદ કિંમત એની ખરીદ કિંમત કરતાં 30% વધુ હોય. અહીંથી આપણને એ અને સીનો રેશિયો મળી ગયો. હવે જોઈએ તો આ બંને તો આપણે સરખા કરવા પડે, રેશિયો બેલેન્સિંગ કરવું પડશે. અહીંયા આપણે 20 લાવવા હોય તો આને આપણે કેટલા? 5 વડે અને આને 2 વડે ગુણવા પડશે. તો 25 અને 13 દૂને 26. હવે શું કીધું છે કે બી દ્વારા કમાયેલ નફાની ટકાવારી શોધો. હવે બી એ તો સીને વેચી હતી, તો બી પાસે 25માં આવી હતી અને સીને 26માં વેચી, તો કેટલા? 1નો નફો થયો કેટલા ઉપર? 25 ઉપર. તો 1નો નફો 25 ઉપર ગુણ્યા 100
બરાબર 4% આપણો જવાબ. જો કોઈ વસ્તુની વેચાણ કિંમત બમણી કરવામાં આવે તો નફો 4 ગણો થઈ જાય છે. તો મૂળ નફાની ટકાવારી કેટલી હતી? આ ડાઉટ છે આપણા ગ્રુપમાં ઘણીવાર આવતા હોય છે. આપણું ટેલિગ્રામ ગ્રુપ જે છે એમાં આ ટાઈપના ડાઉટ અઠવાડિયામાં એકાદી વાર તો હોય જ છે. હવે શું કીધું છે, આપણે ધારો કે મૂળ કિંમત અહીંયા કોઈ ધારી લઈએ, અહીંયા મૂળ કિંમત છે, એની ઉપર કંઈક નફો મળે છે, બરોબર. આપણને ખબર નથી, આપણે નફો ધારી લઈએ x મળે છે. હવે શું કીધું છે કે વેચાણ કિંમત બમણી કરવામાં આવે છે, તો મૂળ કિંમત વત્તા x કરીએ તો આપણી વેચાણ કિંમત હશે કંઈક, તો આપણે વેચાણ કિંમત આપણે y મળી. આ નફો માન્યો છે આપણે અને આ વેચાણ કિંમત. હવે શું કીધું છે કે નફો 4 ગણો થઈ જાય તો વેચાણ કિંમત બમણી કરવામાં આવે. પહેલા આપણી વેચાણ કિંમત કેટલી હતી? y હતી. હવે વેચાણ કિંમત બમણી થઈ જાય તો અહીંયા આપણે 2y વેચાણ કિંમત થઈ જાય, પણ નફો કેટલો થઈ ગયો? 4 ગણો. પહેલા આપણો x હતો તો હવે કેટલો થઈ જાય? 4x થઈ ગયો, 4 ગણો એટલે. તો હવે એક વસ્તુ તમે જુઓ કે મૂળ કિંમત વત્તા નફો બરાબર વેચાણ કિંમત હોય. તો આપણે વેચાણ કિંમત હોય એમાંથી નફો બાદ કરીએ તો આપણને શું મળે? મૂળ કિંમત મળે. એવી જ રીતે અહીંયા જુઓ, વેચાણ કિંમત આપણી કેટલી થઈ? 2y. એમાંથી નફો આપણે બાદ કરીએ તો આપણને મૂળ કિંમત મળી જાય. હવે આ તો બંને મૂળ કિંમત જ છે, તો આ બંનેને આપણે સરખાવી શકીએ. તો y માઇનસ એક્સ બરાબર 2y માઇનસ 4x. 3x બરાબર y. તો xના છેદમાં y બરાબર આપણે શું મળ્યું? 1/3. આ ખાલી આપણને રેશિયો મળ્યો છે કે ભાઈ xના છેદમાં y. હવે આવો રેશિયો મળી જાય એટલે આપણે કશું જ નથી કરવાનું. x જે છે 1 માની લેવાનો, y આપણે 3 માની લેવાનું. એને આપણે અહીંયા મૂકી દઈશું. તો આ જે છે આપણે એમાં મૂકશું. xની જગ્યાએ આપણે 1 મૂકશું. તો અહીંયા કેટલો નફો? 1 છે. વેચાણ કિંમત કેટલી છે? અહીંયા y છે, તો yની કિંમત 3. નફો 1 હોય, વેચાણ કિંમત 3 થાય, મૂળ કિંમત 2 હોય ત્યારે જ 1 નફો થઈને વેચાણ કિંમત 3 થઈ હોય, બરોબર. આના ઉપર 1 નફો થાય તો વેચાણ કિંમત 3 થાય. એવી રીતે અહીંયા મૂકી દઈએ તો ભાઈ 4xની જગ્યાએ 4, yની જગ્યાએ 3 મૂકે તો 3 દુ અને 6. આપણને પૂછેલું છે શું? તો અહીંથી પણ મૂળ કિંમત આપણને કેટલી મળશે? 2. મૂળ નફાની ટકાવારી કેટલી હતી? મૂળ નફો કેટલો હતો કે ભાઈ 1નો નફો થતો હતો. હવે મૂળ કિંમત ઉપર નફો હંમેશા મૂળ કિંમત ઉપર થાય. મૂળ કિંમત આપણી કેટલી હતી? 2. તો 2 ઉપર 1નો નફો ગુણ્યા 100. 50% જે છે આપણો જવાબ. આ રીતે કરશો એટલે તમારે દાખલામાં ભૂલ નહીં પડે અને ખોટો પણ નહીં પડે. બાકી હજી આની શોર્ટકટ પણ છે. પણ એ તમને અમુક વખતે ભૂલ પડવાની શક્યતા છે. આ મેથડથી તમારે ભૂલ કોઈ દિવસ નહીં પડે. એક વિક્રેતા 13,000માં 20 લેપટોપ બેગ ખરીદે છે. 15 બેગ છે એ 10,125માં વેચે છે અને 3225નો નફો કમાવા કેટલી લેપટોપ બેગ ખરીદી અને વેચવી જોઈએ? ચલો, 13,000માં 20 ખરીદે છે, બરોબર. તો એકની કિંમત કેટલી હોય ભાઈ? 0 થી 0 650. આ એકની કિંમત હશે, એક લેપટોપ બેગની, બરોબર. હવે 15 બેગ આટલામાં વેચી દીધી, કેટલા? 10,125માં. સોરી, આપણે એક નહીં, આપણે બીજી મેથડથી કરીએ. રેશિયો લાઈન પણ થશે, પણ રેશિયોથી થોડુંક લેન્ધી થઈ જાય છે. ચલો, 20 ખરીદી કેટલામાં? 13,000 રૂપિયામાં 20 ખરીદી અને વેચી કેટલી? 15 જે છે એ આ ભાવે વેચી છે, 10,125. હવે આપણે શું કરશું કે
આપણને તો ખબર નથી કે ભાઈ કેટલી બેગ વેચી છે કે. પહેલાં તો આપણે આ બંને બેગને સરખી કરી દઈએ. આને આપણે 15 અને 20નો લસા લઈ લઈએ તો આપણે જે બેગ છે બંને સરખી થઈ જાય. આને આપણે 3 વડે ગુણી દઈએ અને આને આપણે 4 વડે ગુણી દઈએ. તો અહીંયા પણ 60 બેગ ખરીદી અને 60 બેગ આપણે વેચી. મતલબ જેટલી વેચી એટલી જ આપણે ખરીદી એટલી વેચી. તો ઉપરને આપણે 3 વડે ગુણીએ તો કેટલા 39,000 રૂપિયા થયા. નીચે આપણે 4 વડે ગુણવાનું છે તો 60 બેગ થઈ ગઈ અને કેટલા મળ્યા રૂપિયા 125 ચોકા 500 અને 40,500. તો અહીંયા જુઓ 60 બેગ કેટલામાં ખરીદી 39,000માં ખરીદી અને 60 બેગ 40,500માં વેચી. તો 1500 રૂપિયા નફો થયો. કેટલા 60 બેગે 1500 રૂપિયા નફો કેટલી બેગે થાય છે ભાઈ? 60 બેગ હોય ત્યારે થાય છે. પણ આપણને શું કીધું છે કે 3200 ને 25નો નફો જોઈએ છે. તો 3200 ને 25નો નફો જોતો હોય તો કેટલી બેગ જોઈએ? તો 3225 ગુણ્યા 60 છેદમાં 1500. 0 થી 0 25 6 150. તો 3225 ભાગ્યા 25. 25 એકા 25 7 2 25 દુ 50 2 2 ઉપરથી 5 25 નવા 225. આપણો જવાબ કેટલો 129 આવશે. કોઈ વસ્તુ 355માં વેચવામાં આવે ત્યારે 29% નુકસાન થાય છે. 21% નફો કમાવા કેટલામાં વેચવી જોઈએ? જો 100 રૂપિયા હતી આપણે, ધારો કે મૂળ કિંમત આપણે 100 ધારીને ચાલવાનું, 29% નુકસાન થાય છે. 100 ઉપર 29 નુકસાન એટલે 71માં એ વેચતો હશે. હવે શું કીધું 21% નફો કમાવો છે તો અહીંયા 121માં એને વેચવી પડે. તો તેને કેટલામાં વેચવું જોઈએ? હવે 71ની કિંમત આપણને કેટલી આપેલી છે ભાઈ? પહેલાં તો 355માં વેચતો હતો ને ત્યારે 29% નુકસાન જતું, બરોબર. તો જે 71 છે એની કિંમત આપણને કેટલી મળી? 355. તો 121ની કિંમત આપણે કેટલી? 71 બરાબર 355. 121 બરાબર કેટલા? ડાયરેક્ટ દેખાય છે 5 ગણા થાય છે. અહીંયા પણ 5 ગણા 500, 105 બીજા 605. ડાયરેક્ટ ગણતરી કરવાની થોડીક આદત પાડી દેવાની. ભાઈ અહીંયા ડાયરેક્ટ જુઓ તમે 5 ગણા કઈ રીતે ખબર પડી? અમુક આંકડા એવા છે કે જે આપણે ડાયરેક્ટ દેખાઈ આવતા છે. 5 ગણા 6 ગણા થાય છે. અહીં મેં ડાયરેક્ટ ખાલી 5 યુનિટ ડિજિટ 5 છે ને તો મેં 5 ગણા માની લીધા, કેમ કે 700 તો છે બરોબર. એના 5 ગણા 350 થાય, કેમ કે 70 ગુણ્યા 5 350 થાય છે. એની આજુબાજુ નંબર છે એટલે 5 ગણા ડાયરેક્ટ થાય છે, આપણને ખબર પડી ગઈ. એવી રીતે ગણતરી કરવાની. હવે અહીંયા મેં ગુણાકાર કઈ રીતે કર્યો ભાઈ? 100 અને 21 એના 5 ગણા આવી રીતે મેં કર્યું, બરોબર. પહેલા આના 5 ગણા કેટલા થાય? 100 ના 500 અને 21 પંચા 105 બીજા 605 આપણો જવાબ. કોઈ વસ્તુના 10% નફા અને 60% નફા પરની વેચાણ કિંમત વચ્ચેનો તફાવત 6 રૂપિયા હોય તો વસ્તુની મૂળ કિંમત કેટલી હશે? 100 રૂપિયા હતા, બરોબર. 10% નફો ડાયરેક્ટ પણ થઈ જાય ભાઈ, 3% છે એની કિંમત આપણને 6 રૂપિયા છે. પણ હું થોડુંક સમજાવી દઉં. 10% નફો હોય તો 110 રૂપિયા થાય અને 60% નફો હોય તો 107 રૂપિયા. આ વેચાણ કિંમત વચ્ચેનો તફાવત 6 રૂપિયા છે. અહીંયા જો આપણે તફાવત કેટલો છે? 3નો. તો 3ની કિંમત આપણને 6 રૂપિયા મળી છે. મૂળ કિંમત આપણને પૂછી છે. મૂળ કિંમત આપણે કેટલી ધારી? 100. તો 100 બરાબર કેટલા? 200 રૂપિયા થશે. 70 વસ્તુઓની મૂળ કિંમત 40 વસ્તુઓની વેચાણ કિંમત જેટલી હોય તો 70ની મૂળ કિંમત
બરાબર કેટલા 40ની વેચાણ કિંમત છે, 40ની વેચાણ કિંમત. તો અહીંથી આપણે ડાયરેક્ટ મૂળ કિંમત અને વેચાણ કિંમતનો રેશિયો મળી ગયો કે ભાઈ 40/70, 4/7 આમ પણ લખી શકાય. હવે અહીંયા શું કીધું છે કે નફાની ટકાવારી શોધો. તો મૂળ કિંમત આપણે કેટલી હતી? 4 હતી. નફો કેટલો થાય? કે 3નો નફો થાય તો જ વેચાણ કિંમત 7 થાય. તો 3નો નફો કેટલા? 4 ઉપર થાય છે, તો ગુણ્યા 100 કરો એટલે 75% આપણો જવાબ. 15માં 20 પેન ખરીદે છે, બરોબર. 20 પેનના કેટલા આપે છે? પહેલા 15 રૂપિયા. પછી શું કીધું કે 20 રૂપિયામાં 15 પેનના ભાવે વેચે છે. 15 પેન વેચે કેટલા? 20 રૂપિયામાં વેચે. હંમેશા આવા દાખલા આવે ને ત્યારે પહેલા તો અહીંયા આપણે પેનની સંખ્યા કે કેટલી પેન છે અને અહીંયા આપણે રૂપિયા બે એક બાજુ લખી લેવાનું, એટલે આપણે કન્ફ્યુઝન ના થાય. હવે શું કીધું છે કે આપણે 245 રૂપિયા નફો કમાવાનો છે, બરોબર. પેલું તો આપણે બંને પેનને સરખાઈ દઈએ, કેમ કે સરખી કિંમત કરી દઈએ તો આપણને અંદાજો આવી જાય કે કેટલી નફો મળે છે, બરોબર. આને ગુણ્યા 3 કરી નાખીએ, આને ગુણ્યા 4, બંને 60-60 કરી દીધી, બંને સરખી કરી દેવાની. આવો દાખલો જ્યારે પૂછાય કે આટલો નફો કમાવા કેટલી પેન ખરીદવી અને વેચવી, ત્યારે આવી રીતે કરવાનું. તો પહેલા 3 વડે તો અહીંયા કેટલા? 45 રૂપિયા હશે, નીચે 60, અહીંયા કેટલા? 80 રૂપિયા હશે. તો જુઓ 60 ખરીદી અને 60 વેચી તો કેટલા? 35 રૂપિયાનો નફો થયો, કેમ કે 80માંથી 45 જાય તો 35. 60 પેન કેટલા? 35 રૂપિયા 60 પેનનો નફો થાય છે. 35 રૂપિયા નફો કેટલી? 60 પેન થાય છે. આપણે કેટલો જોઈએ? 245. તો 245 ગુણ્યા 60/35. 35થી છેદ ઉડાડીએ, 35×5 175. 70 બીજા રેડી. 35 ગુણ્યા 7 અને 7×6 42, 420 જે છે આપણો જવાબ છે. જો છેદ ઉડાડતા એવી રીતે ના આવડે તો આપણે બીજી રીતે પણ છેદ ઉડાડી દઈએ. અહીંયા સાઈડમાં કેટલા હતા? 245 ગુણ્યા 60/35. ત્યારે તો 5 વડે છેદ ઉડાડી દેવાના. 7 વધ્યા, 7×5 35, અહીંયા 5 વડે ઉડાડીએ તો 5×4 20 અને 9×5 45, 7×7 49. તો કેટલા વધ્યા? 7 ગુણ્યા 60, 420. 84 વસ્તુઓની વેચાણ કિંમત 105 વસ્તુઓની મૂળ કિંમત છે. આવું હોય ને એટલે આપણે ડાયરેક્ટ મૂકી જ દેવાનું. ભાઈ 84ની શું છે? ભાઈ 84ની મૂળ કિંમત કેટલા છે? 105ની 84ની વેચાણ કિંમત છે. 84ની વેચાણ કિંમત 105ની મૂળ કિંમત. અહીંથી આપણને શું મળ્યું? વેચાણ કિંમત અને મૂળ કિંમતનો રેશિયો મળી જશે 105/84. આગળ છેદ ઉડાડીએ, ડાયરેક્ટ પણ થઈ જાય. ભાઈ 21નો નફો થાય છે, પણ છેદ ઉડાડી દઈએ. 21×4 84 અને 21×5 105. તો કેટલો વેચાણ કિંમત આપણી 5 થઈ, મૂળ કિંમત 4 હતી. 1નો નફો થયો, કેટલી મૂળ કિંમત ઉપર થાય નફો? 4 ઉપર ગુણ્યા 100, તો 25% આપણો જવાબ. 36 વસ્તુઓની મૂળ કિંમત બરાબર n વસ્તુઓની વેચાણ કિંમત બરાબર છે. એની વેચાણ કિંમત બરાબર છે. હવે નફો 20% થાય છે. જો થોડુંક ધ્યાનથી જોજો, નફો 20% થાય છે. તો મૂળ કિંમત અને વેચાણ કિંમતનો રેશિયો કેટલો હોય? કે નફો થાય 20%,
એટલે 20% એટલે 1/5. તો મૂળ કિંમત 5 હોય, વેચાણ કિંમત 6 હોય. તો આપણે શું કરીશું, મૂળ કિંમત 5 અહીંયા મૂકી દઈશું. તો 36 × 5 બરાબર n ગુણ્યા વેચાણ કિંમત કેટલી છે 6, તો 6 મૂકી દઈશું. તો હવે n બરાબર કેટલા થશે, 36 અને n 6 પંચાને 30. તો n ની કિંમત આપણે 30. અને જો એમ ના જોવું હોય તો 36 વસ્તુઓ છે, એના 20% નફો ગણ લઈએ ને, તો 36%ના 20% એટલે 1/5. સોરી, એ તો આપણને ઓલું આપેલું છે. હા, એવી રીતે નથી, આ રીતે જ થશે. $240 વસ્તુઓની મૂળ કિંમત x ની વેચાણ કિંમત સમાન છે. 240 ની મૂળ કિંમત કેટલી, x ની વેચાણ કિંમત સમાન છે. નફો કેટલો છે, 20% છે. તો અહીં આપણે સાઈડમાં લખી લેવાનું મૂળ કિંમત વેચાણ કિંમત. નફો કેટલો, 20%, એટલે 5 માંથી 6. મૂળ કિંમતની જગ્યાએ 5 મૂકી દો. 240 × 5. વેચાણ કિંમતની જગ્યાએ 6 મૂકી દો. 6 ચોક 24. તો x બરાબર 200 આવી ગયું, કેમ કે અહીંયા હજી એક 0 હશે. y ની વેચાણ કિંમત બરાબર 540 ની મૂળ કિંમત. નફો 44% છે. જુઓ, મૂળ કિંમત આપણે 100 માની લઈએ તો નફો છે 44%, કેમ કે આને આપણે અપૂર્ણાંકમાં ફેરવવાનો કોઈ મતલબ નથી. 44% નફો છે, તો 144 આપણે શું મળશે છે, વેચાણ કિંમત. 540 મૂળ કિંમત આપણે 100 ધારી લીધી. આપણને y નું મૂલ્ય પૂછેલું છે. તો y બરાબર 540 × 100 છેદમાં 144. અહીંયા 16 × 9 44 છે, 6 9 54 ને 25 ચોકા 100, ચોકો ચોકો 100 ને 15 × 60 100. તો વધ્યું શું આપણે, 25 × 15 વધ્યું. આનો ગુણાકાર કઈ રીતે કરવાનો, કોઈ 15 દુ 30, 300 અને 15 પંચા 75. તો 375 આપણો જવાબ છે. બાકી એમ પણ ખબર પડે છે કે યુનિટ ડિજિટથી 5 આવશે, 5 નો 5 અને 25 નો મલ્ટિપલ એક જ છે ઓપ્શન. 42 મીટર કાપડ વેચવાથી 7 મીટર કાપડની વેચાણ કિંમત જેટલો નફો થાય છે. તો આવા દાખલામાં ઘણીવાર બહુ કન્ફ્યુઝન થાય છે, એટલે આપણે શું લઈશું, ભાઈ નફો થાય છે, બરોબર. તો મૂળ કિંમત હોય એની ઉપર નફો મળે ત્યારે વેચાણ કિંમત થાય. આ બધું પ્રેક્ટિકલ છે, આ બધું યાદ રાખવાનું નથી. મૂળ કિંમત કેટલી છે, આપણે 42 મીટર કાપડ વેચ્યું, તો કેટલું 42ની વેચાણ કિંમત લીધી હશે. નફો કેટલો થયો, 7 મીટર કાપડની વેચાણ કિંમત જેટલો, તો કેટલો 7 વેચાણ કિંમત જેટલો આપણે નફો થયો. અને વત્તા આપણે આ તો છેદ છે, મૂળ કિંમત તો છેદ છે. હવે એ આપણે કેટલી, સોરી, 42 વસ્તુ આપણે વેચી હશે. તો 42ની મૂળ કિંમત હશે, એમાં આપણે 7ની વેચાણ કિંમત એડ કરીએ, કેમ કે નફો હંમેશા આપણે મૂળ કિંમત ઉપર થાય છે, બરોબર. 42 મીટર આપણે કાપડ વેચ્યું, પણ તો 42 મીટરની મૂળ કિંમત છે એની ઉપર આપણો નફો થશે. તો અહીંથી આપણને શું મળશે, ભાઈ 42 મૂળ કિંમત બરાબર વેચાણ કિંમત, અને વેચાણ કિંમતનો આપણે બાદબાકી કરી શકીએ. એવું ન થાય ભાઈ મૂળ કિંમત ને વેચાણ કિંમત 42 7 49, એમ નહીં. અહીંયા વેચાણ કિંમત છે, અહીંયા વેચાણ કિંમત છે, તો એ બંનેને આપણે બાદ કરી શકીએ. તો બરાબર કેટલા થશે, 35. તો મૂળ કિંમત અને વેચાણ કિંમતનો આપણે જે રેશિયો મળે એ કેટલો મળશે, 35/42. 7 પંચું 35 અને 7 6 42, બરોબર. મૂળ કિંમત આપણી 5 હતી અને
6 વેચાણ કિંમત છે તો કેટલો 1નો નફો થયો, કેટલા ઉપર 5 ઉપર નફો થયો ગુણ્યા 100, 20% આપણો જવાબ. 8 વસ્તુઓ વેચે છે બરોબર, તો 8ની મૂળ કિંમત, નફો કેટલો થાય છે 2 વસ્તુની વેચાણ કિંમત જેટલો, તો વત્તા 2ની વેચાણ કિંમત લઈએ બરાબર ટોટલ કેટલી આપણે 8 વસ્તુ વેચીએ, તો હવે 8ની મૂળ કિંમત બરાબર 6ની વેચાણ કિંમત, તો અહીંથી રેશિયો શું મળ્યો 6/8 એટલે 3/4. મૂળ કિંમત 3 હતી અને વેચાણ કિંમત 4, તો કેટલા 1નો નફો થયો 3 ઉપર થયો અને ગુણ્યા 100, તો 33.33% જે છે આપણો જવાબ. 25 વસ્તુઓ વેચે ત્યારે દુકાનદારને 5ની મૂળ કિંમત જેટલો નફો થાય છે, તો આપણે શું કરશું કે ભાઈ 25ની મૂળ કિંમત વત્તા કેટલો નફો થાય છે 5ની મૂળ કિંમત જેટલો નફો થાય છે, ત્યારે જ આપણે 25ની વેચાણ કિંમત થઈ. તો હવે તો અહીંયા તો મૂળ કિંમત આ બંને બાજુ મૂળ કિંમત છે, તો આપણે સરવાળો કરશું 30 મૂળ કિંમત બરાબર 25 વેચાણ કિંમત, રેશિયો શું મળ્યો 25/30, 5/6. હવે શું કીધું છે કે જો તેને કુલ 800 રૂપિયાની વસ્તુ ખરીદી હોય, એટલે 5ની કિંમત આપણે કેટલી છે મૂળ કિંમત છે 800 રૂપિયાની વસ્તુ ખરીદી, તો 5ની કિંમત આપણે 800 રૂપિયા છે, તો કેટલામાં વેચી એ પૂછેલું છે બરોબર, તો આ કેટલા હશે, તો અહીંયા જો ગુણ્યા 16 થાય છે, તો અહીંયા પણ ગુણ્યા 16 કરીએ તો 1696, 960 રૂપિયા આપણો જવાબ. જ્યારે એક વસ્તુ 768માં વેચવામાં આવે ત્યારે નફાની ટકાવારી x છે. જોજો ધારો કે આપણે મૂળ કિંમત 100 રૂપિયા છે બરોબર, એને આપણે x% નફા ઉપર વેચીએ ને ત્યારે એની વેચાણ કિંમત કેટલી છે 768 રૂપિયા. હવે શું કીધું કે તે જ વસ્તુ 896માં વેચવામાં આવે છે પણ ત્યારે નફાની ટકાવારી x વત્તા 20% છે. હવે 100 છે એના ઉપર x વત્તા 20% નફો બીજો થાય છે, તો કે ત્યારે કેટલા વેચ્યા છે આપણે 896. હવે અહીંયા જુઓ, અહીંયા આપણે મૂળ કિંમત ઉપર જ છે, બંને 100 ઉપર જ છે, અહીંયા 1% મળે છે, અહીંયા 1% તો મળે જ છે, અહીંયા આપણે આવી રીતે છે, પણ જે વધારો થયો અહીંયા કેટલાનો વધારો થયો છે કે ભાઈ 96 એ અને 32 એ, 32 તરી 96, 32 ચોક 128, 128 રૂપિયાનો વધારો થાય છે બરોબર. એ શેના કારણે કે અહીંયા જુઓ તમારે 20%નો વધારો થાય છે, તો 20%ની કિંમત આપણે કેટલી છે 128 રૂપિયા. આપણને x નું મૂલ્ય પૂછેલું બરોબર, તો પહેલા તો આપણે 100%ની કિંમત શોધવાની કે ભાઈ 100ની કિંમત કેટલી થાય, તો 640 રૂપિયા જે છે એ 100ની કિંમત થશે. એ આપણને આ 100ની કિંમત મળી બરોબર, ખાલી 100ની. આ કેટલા હતા આપણે 640. હવે એના x% નફો થાય ત્યારે 768માં વેચાય છે, તો 768 અહીંયા નફો કેટલો થાય છે, તો 60 અને 68, 128 રૂપિયાનો નફો થાય છે. અહીંયા પણ 128નો નફો થાય છે બરોબર. કેટલા ઉપર થાય છે, તો ભાઈ 640 ઉપર થાય છે, એને 100 વડે ગુણી દઈએ એટલે આપણો જવાબ મળી જશે. 0 થી 0, 64 2, 20% આપણો જવાબ.
એક વ્યક્તિએ 3 રૂપિયામાં 7 સફરજન ખરીદ્યા. કેટલા? 7 ના 3 રૂપિયા છે. 33% નફો મેળવવો છે. 33% નફો મેળવવો હોય 1 રૂપિયા છે, એના બદલે આપણે શું કરશું ભાઈ? અચ્છા, એક તમને આ કહી દઉં કે 33% છે ને એની કિંમત થાય 1/3. આ જે છે આપણું ફ્રેક્શન વેલ્યુ છે. તો 3 ઉપર 1નો નફો થાય છે. તો 4 જે છે એ આપણો 3 રૂપિયા તો આપણને આપેલ જ છે મૂળ કિંમત, એના ઉપર 1નો નફો એટલે 4માં વેચે છે. 33% નફો મેળવવા તેને 100 સફરજન કેટલામાં વેચવા પડે? 4 રૂપિયામાં તો આપણે કેટલા 7 વેચે તો 33% થાય. તો 7 જે છે ત્યારે 4 રૂપિયા નફો, સોરી, ત્યારે 33% નફો મળે છે કે ભાઈ 4 રૂપિયામાં 7 વેચે તો. આપણે 100 રૂપિયામાં 100 સફરજન કેટલા રૂપિયામાં વેચવા એ પૂછેલું છે કે ભાઈ 7 સફરજન આપણે 4 રૂપિયામાં વેચીએ ત્યારે આપણને 33% નફો મળે છે. તો 100 રૂપિયા એટલે 100 ગુણ્યા 4 ભાગ્યા 7, 400 ભાગ્યા 7, 7 પંચું 35, 5 વધ્યા અને 0, 7 7 49. એટલે એપ્રોક્સ જે છે આપણો 57 જવાબ આવશે. એક્ઝેક્ટ જવાબ આમાં આવતો નથી. તો 57 રૂપિયામાં આપણે વેચવા જોઈએ. ચલો, આજ સુધી આટલું કાફી છે. ટેલિગ્રામ ચેનલ જે આપણે ગ્રુપ છે ડિસ્કશનનું, એ પણ તમારે જોઈન કર. જે લોકો નવા છે, જે ના જોતા હોય, ટેલિગ્રામ ચેનલ ગ્રુપ આપણું જોઈન કરી લેજો. પદદર્શક એપ ઉપર આપણા જે PDF અપલોડ થાય છે, તમારે પહેલાં ત્યાંથી પ્રેક્ટિસ કરી શકો છો. અને જો ના આવડે એ દાખલા તમે અહીં જોઈ શકો છો. થેન્ક યુ.